દાહોદ જિલ્લાના લીમખેડામાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તારીખ 12 ઓગસ્ટ 2021ના રોજ પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે બાબુભાઈ સોનાભાઈ ડાયરાએ અચાનક ઉશ્કેરાઈ જઈ એક મહિલાને માથાના ભાગે પવડાના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ ઘાયલ થયેલી મહિલાનું પ્રાથમિક સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બાબતનો કેસ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલતો હતો, જેનો ગતરોજ તારીખ 5 જાન્યુઆરીના રોજ ચુકાદો આવતા આરોપી બાબુભાઈ સોનાભાઈ ડાયરાને લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજની સામે સરકારી વકીલ શૈલેષ તડવીની રજૂઆતને ધ્યાનમાં લઈ આરોપીને આજીવન કેદની સજા થઈ હતી અને ₹10,000નો દંડ અને જો દંડ ન ભરે તો 6 માસની અધિક કેદની સજા કરવામાં આવી હતી। લીમખેડા કોર્ટની આ સજા સાંભળીને અન્ય આરોપીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। આજ રોજ એડિશનલ સેશન જજ સાહેબ શ્રી એમ એ મિર્ઝા સાહેબે હત્યા કરવાના ગુનાના આરોપી બાબુભાઈ સોનાભાઈ ડાયરાને આજીવન કેદની સજા ફટકારી છે।